નરેન્દ્રભાઈની મંત્રીમંડળમાં મારા સાથી ડૉક્ટર મનસુખ માંડવિયાજી, ગુજરાતના તેજ તર્રાર અને યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીજી, શ્રીમાન સુધીરભાઈ મહેતા, જેમના નિમંત્રણથી હું આજે અહીંયા આવ્યો છું, એવા શ્રી નિમેશભાઈ શાહ, અને આજ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌ મુમુક્ષોને મારા જય જિનેન્દ્ર. મિત્રો, આજ આદિનાથ દિગંબર જીન ભીમ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હું અહીં આવ્યો છું. ગઈકાલે જ આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ, જેની લગભગ 550 વર્ષથી રાહ જોવાતી હતી, એ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો કર્યો અને આજે પંચકલ્યાણક મહોત્સવમાં હું ઉપસ્થિત થયો છું. મારા માટે ખૂબ આનંદનો વિષય છે કે પવિત્ર સોનગઢ ધામમાં જ્યાં કાનજી સ્વામીએ ના કેવલ જૈન, અનેક જૈનેતર લોકોના જીવનની અંદર કલ્યાણનો રસ્તો એમને બતાવ્યો. હું આજે અહીંયા આવ્યો છું. ગાંધીનગરથી નીકળ્યો ત્યારે એવું નક્કી કરીને બેઠો તો હેલિકોપ્ટરમાં કે હું નહીં કહું, પણ અત્યારે મને કહેવું જોઈએ એવું લાગે છે એટલે કહું છું. મારા જીવનમાં શ્રીમદ અને કાનજી સ્વામીના સાહિત્યનો બહુ મોટો ફાળો છે. ના કહેવાનું એટલા માટે વિચાર્યું હતું કે કદાચ એનું ઇન્ટરપ્રિટેશન એવું થાય કે હું અહીં આવ્યો છું એટલે બોલું છું. પણ નિમેશભાઈ ચૂપચાપ અમે ઉપર ગયા, ત્યાંથી લઈ જૂના મંદિરમાં નવી મૂર્તિઓ પ્રસ્થાપિત થાય ત્યાં સુધી કાનજી સ્વામીના જીવન બાબતમાં ઘણું બધું મને કહ્યું. હું ચૂપચાપ સાંભળતો હતો. પણ નિમેશભાઈ, તમારી જોડે છે એટલું સાહિત્ય મારી જોડે નથી, પણ મેં શ્રીમદ રાજચંદ્ર અને કાનજી સ્વામીને બહુ ધ્યાનથી સમજ્યા છે, વાંચ્યા છે, અને એનો મારા જીવનમાં ખૂબ મોટો ફાયદો મને થયો છે. મેં મારો નિર્ણય કહેવા માટેનો એટલા માટે બદલ્યો કે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીંયા છે. જીવનમાં અનેક વસ્તુઓ પ્રાપ્ત કરવાનો મોકો આપણને મળતો હોય, પરંતુ જો મોક્ષનો રસ્તો આપણે ના જાણી શકીએ તો બધું જ છેવે જીવનના અંત સમયે અધૂરું લાગશે, અપૂરતું લાગશે. એ રસ્તા પર ચાલી બધા મોક્ષ ના પ્રાપ્ત કરી શકે એટલું સૌભાગ્ય બધાને ના હોય, પરંતુ રસ્તાની જાણકારી અને એના પર ચાલવાનો પ્રયત્ન માત્ર એક નહીં, અનેક જીવનનું કલ્યાણ કરવાવાળો હોય છે. એ સુનિશ્ચિત છે, એવું તમે માનીને ચાલતું. મિત્રો, આજ 19 જાન્યુઆરીથી ચાલુ થયેલો પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ 26 જાન્યુઆરી સુધી ચાલશે ને 26 જાન્યુઆરીએ અભિષેક થશે. હું ખરેખર અત્યારે બધી રચનાઓ જોઈને આવ્યો છું
જે પ્રકારે ખંતથી બહુ જ કાળજીપૂર્વક જીન શાસનના બધા જ સિદ્ધાંતોને સંભાળીને આ તીર્થસ્થાન ડેવલપ કર્યું છે, એ સાચ અર્થમાં કાનજી સ્વામીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ સાબિત થવાની. અને અનેક વર્ષો સુધી અનેક જીવોના કલ્યાણનો માર્ગ અહીંથી પ્રશસ્ત થશે. જૂના ઇતિહાસો જીન શાસનના વાંચીએ તો ગુર્જર વંશનું જ્યારે અહીંયા સોલંકી કુળનું શાસન હતું ત્યારે વિમલ મંત્રીએ ભીમદેવ મહારાજને એક તબક્કો આવ્યો જ્યારે વિમલ મંત્રીને ભીમદેવ મહારાજે કહ્યું કે કંઈક માગો. ત્યારે એમને કહ્યું મારે જૈન મંદિરો બનાવવા છે, મને અર્બુદગીરીના 2 પહાડોની ટૂંક આપી દો. રાજાએ વિમલ મહારાજના ટેસ્ટ માટે કહ્યું કે હું આપી તો દઉં ટૂંક, પણ તમારે જેટલી જગ્યા લો એટલી સોને મળીને મને કિંમત સુવર્ણ મુદ્રાઓથી ચૂકવવી પડે. હવે સુવર્ણ મુદ્રાઓ એ વખતે ઘોળ હતી, 4 ગોળ સિક્કા મૂકો તો વચ્ચે જગ્યા રહી જાય, એટલે વિમલ મંત્રીએ ચોરસ સુવર્ણ મુદ્રાઓ બનાવીને રાજાને મૂલ્ય ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. આજે હું નિશ્ચિત રૂપ સે કહી શકું કે એનું મૂલ્ય કદાચ આજના દૃષ્ટિથી મોટું છે, પણ આ પ્રયાસ એવું જ એક જૈન તીર્થ બનાવવાનો છે. અને અહીંથી ન કેવલ જૈનેતરને પણ આત્માના કલ્યાણનો રસ્તો ખબર પડશે. આ સમગ્ર પંથકમાં, સમગ્ર ક્ષેત્રમાં કાનજી સ્વામીએ એમના પૂરા જીવનના આચરણના, એમના પ્રવચનોના અને એમના જ્ઞાનનો અનેક લોકોએ જે ફાયદો લીધો, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અનેક લોકો એવા હશે કે જે જૈનેતર હશે. હું હમણાં ગાડીમાં હેલિકોપ્ટરથી તીર્થસ્થાન સુધી આવ્યો, મનસુખભાઈ કહ્યું સાહેબ હું તો અહીંયા જ ભણ્યો છું, અહીંનો જ વિદ્યાર્થી છું. આવા અનેક લોકોના જીવનના કલ્યાણમાં આ તીર્થસ્થાન વર્ષો સુધી પોતાની ભૂમિકા નિભાવશે, એનો મને વિશ્વાસ છે. મિત્રો, આજ પંચ કલ્યાણકમાં હું આવ્યો છું. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક અને આજે દીક્ષા કલ્યાણક 3 પૂરા થયા છે. હવે જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક પત્યા પછી અભિષેક થશે. પરંતુ પંચ કલ્યાણક મહોત્સવ એ દરેક જીવની 5 સ્તરની યાત્રાનો બોધ આપવાવાળું છે. ગર્ભની અંદર હોય ત્યારથી જ મા પોતાના સંતાનને આદર્શ જીવ બનાવવાનો પ્રયાસ કરે. એના માટે ગર્ભ કલ્યાણકનો વિચાર અને એની ગાથાઓ આપણા ધર્મની અંદર વર્ણવી. જન્મ કલ્યાણક, જન્મ લઈ જ્યાં સુધી ગુરુ ના મળે ત્યાં સુધી કઈ રીતે જીવન જીવવું, અને જ્યારે ગુરુ મળે ત્યારે ગુરુના માર્ગદર્શનમાં દીક્ષા સુધીનો રસ્તો પ્રશસ્ત કરવાનું કામ જ્ઞાન જન્મ કલ્યાણકમાં કહ્યું. અને દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણક એ દીક્ષા જીવનથી પોતાનો અને અનેકાનેક જીવનનો કઈ રીતે ઉદ્ધાર કરવો, અનેક જીવો, અનેક આત્માઓને સદમાર્ગ પર કઈ લઈ જવા, ત્યાંથી લઈ મોક્ષ સુધીનું બધો જ ઉપદેશ આ 5 દિવસની અંદર
અનેક મુમુક્ષોને મળે એના માટેનો આ ધર્મે એક વિધિ બનાવેલી છે. મારો સૌને આગ્રહ છે કે આખી પ્રક્રિયાનો મર્મ નહીં સમજીએ તો તમે ટુરિઝમ સિવાય કશું નહીં કરો. જો મર્મ સમજશો તો જીવનનું કલ્યાણ લઈને એનાથી આગળ જશો. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ મહારાજના પુત્ર એમનો અહીંયા પંચકલ્યાણક મહોત્સવ અને બાહુબલી મહારાજની અનેક પ્રતિમાઓ અનેક જગ્યાએ બની. ધીમા ધીમા અવાજે મને નિમેશભાઈએ કહ્યું કે આ દેશમાં બીજા નંબરની પ્રતિમા છે. નિમેશભાઈ પ્રતિમાના નંબરમાં ના પડતા આ એક સિદ્ધ પુરુષ કાનજી સ્વામીએ પોતાના તપથી સિદ્ધ કરેલી ભૂમિ છે. એમાં પ્રતિમાની સાઈઝ ગમે તે હશે, એનો સંદેશ હંમેશા ચિરંજીવ થવાનો છે. પરંતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે ગંભીર પુરુષાર્થ અહીંયા કર્યો છે એના માટે હું નિશ્ચિત રૂપથી એક વાત કરવા માગું છું. મનમાં જે ભાવ હોય, સન્માન હોય, એની મૂર્ત અભિવ્યક્તિ રચના કરવાવાળાના સંતોષ માટે નથી હોતી. ભગવાન પ્રત્યેનો ભાવ, પોતાના ગુરુજી પ્રત્યેનો ભાવ, એમના જીવન સંદેશ પ્રત્યેનો ભાવ કેવળ એની અભિવ્યક્તિ માટે કરોડો રૂપિયા ખર્ચી તીર્થસ્થાનો નથી બનતા. પરંતુ એ તીર્થસ્થાન બનાવવા પાછળનું લક્ષ્ય એ હોય છે કે ભગવાનના અને ગુરુદેવના સિદ્ધાંતોને અનેક વર્ષો સુધી વાચા આપવાનો એક પ્રયાસ હોય છે. અને એ વાચા આપવાથી અનેક મુમુક્ષુઓ આ જ રસ્તા પર આગળ વધતા વધતા પોતાનું કલ્યાણ કરી શકે એવું હોય છે. લગભગ 1000 વર્ષ પહેલાં કર્ણાટકમાં પ્રતિમા બની અને આ પવિત્ર સ્થાન સોનગઢમાં એના 1000 વર્ષ પછી 41 ફૂટ ઊંચી, 200 ટન વજન અને 50 ફૂટની કૃત્રિમ પહાડી પર આ પ્રતિમા પ્રસ્થાપિત કરી છે. અને એની સાથે સાથે સુમેરુ પર્વત અને જંબુ દ્વીપ બંનેના કોમ્બિનેશનમાં જઈએ તો જન્મથી લઈ મોક્ષ સુધી આ પરિસરની બહાર ક્યાંય જવાની જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરી દીધી. હું નિમેશભાઈને, એમની સાથે જે ટ્રસ્ટીઓ છે એ સૌને મારા મનથી ખૂબ ખૂબ સાધુવાદ આપવા માગું છું. જેમ મેં પહેલાં કહ્યું એમ કાનજી સ્વામી માટે સમગ્ર પંથકની અંદર પૂજ્ય ભાવ, સન્માનનો ભાવ, અનેક અનુયાયીઓ, પરંતુ એના માટે એક એવું સ્થાન કે જ્યાં આગળ વર્ષોથી છે એમ તો, પણ આજે એને ગરિમામય બનાવવાનું કામ પૂર્ણ થયું છે. જ્યાં આગળ કાનજી સ્વામીના અનેક પ્રવચનો સાંભળી જીવનનો ઉદ્ધાર કરી શકે એ પ્રકારનું સ્થાનનું નિર્માણ કર્યું છે. અને હું નિશ્ચિત રૂપે માનું છું કે સોનગઢ આવનારા દિવસોમાં ગુજરાતના આધ્યાત્મિક કેન્દ્રોમાં મહત્વનું સ્થાન ધરાવતું કેન્દ્ર બની જશે. લગભગ 4 દશક સુધી, 45 વર્ષ સુધી પોતાના સંદેશથી
જીન શાસનના રહસ્યોને સરળ બનાવી સામાન્ય માણસ સમજી શકે એ રીતે અને બહુ મોટી વિધિઓમાંથી બહાર કાઢી જીન શાસનના દરેક સંદેશનું વૈજ્ઞાનિક મહત્વ સમજાઈ અનુયાયીઓ માટે અનુસરણ કરવા માટેનો રસ્તો અને કેમ અનુસરણ કરવું એનો તર્ક બંને કાનજી સ્વામીએ 45 વર્ષ સુધી સમગ્ર જૈન ધર્મના અનુયાયીઓ માટે કર્યું. એક જીવનની અંદર 4 દશકમાં 66 દિગંબર જૈન મંદિરો, નેરોબી અને કેન્યામાં, નેરોબીમાં પણ એક મંદિરની સ્થાપના અને અનેક લોકોના જીવનમાં સદમાર્ગ પર પ્રવૃત્ત થવાની વૃત્તિની જાગૃતિ એ કાનજી સ્વામીએ ખૂબ સુંદર રીતે કરી અને એમના અનુયાયીઓએ આજે અહીંયા એક બહુ મોટું તીર્થસ્થાન બનાવવાનું કામ કર્યું છે. હું તો હંમેશા જે લોકો ગુરુની સ્મૃતિમાં કંઈ કરતા હોય, જે લોકો ધર્મને આગળ વધારવા માટે કરતા હોય એની સાથે હંમેશા ઊભો રહેવાનો પ્રયાસ કરતો હોઉં છું. આજે આપ સૌએ મને અહીંયા બોલાયો, મારું સન્માન કર્યું અને આ પુણ્ય કાર્યમાં હિસ્સેદાર થવાનો મને મોકો આપ્યો બદલ નિમેશભાઈનો, સુધીરભાઈનો અને સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનોનો હૃદયથી ધન્યવાદ કરી મારી વાતને પૂરી કરું છું. જય જિનેન્દ્ર, ભારત માતા કી જય.